ખેરાલુ શહેરમાં બહિલીમવાસના નાકે ગટર લાઇન ડેમેજથી ગંદકી ઉદ્ભવી। ખેરાલુ નગરપાલિકા વોર્ડ નંબર 4માં બહિલીમવાસ રબારીવાસના નાકે ગટર લાઇનમાં ભંગાણ થતાં મુશ્કેલી ઊભી થવા પામી છે। વસીમ ખાન બહિલીમ સહિત શાહરૂખ ખાનની ટીમના સાથીઓએ નગરપાલિકામાં પણ વારંવાર રજૂઆત કરી, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। નગરપાલિકાના એન્જિનિયરે સ્થળ તપાસ કરી પણ કોઈ ઇલાજ કર્યો નથી। વિરોધ પક્ષના નેતા મુકેશભાઈ દેસાઈ હવે ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ સમક્ષ ધારદાર રજૂઆત કરી તેવી માંગ ઉઠી છે। ખેરાલુ સિંપાવાડમાં જર્જરિત મકાનો એક જ દિવસમાં નગરપાલિકાના હોદ્દેદારો તેમજ ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસના ખડે પગે તેમ આ કામ પણ ઝડપથી થાય તેવી આશા મુસ્લિમ સમાજના લોકોએ વ્યક્ત કરી। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ તમારું ભાઈ? બેલીમ વસીમ। વસીમભાઈ, શું ફરિયાદ છે? ફરિયાદ છે 20 દિવસથી ખાડો ખોદીને મૂકેલું છે। 10 ફૂટથી ઊંડું ખાડું છે, અંદર પડી જાય, કોઈ મરી જાય તો નગરપાલિકા જોવા પણ નથી આવતી, ખાડું ખોદીને જતી રહી છે। આ ગંદકી થઈ છે એકલી 20 દિવસથી સતત આવી છે। અમારે ઘર પાસે જવું હોય તો જઈ નથી શકતા અમે, અને 70 ઘરોની જગ્યાનો આ રસ્તો છે। નગરપાલિકાનું પાછળ ડમ્પિંગ યાર્ડ છે એનો પણ રસ્તો છે। શું માંગ છે તમારી? માંગ છે કે જલ્દીથી જલ્દી નગરપાલિકા કામ કરે અને અમને ચોખ્ખાઈ કરીને આપે। 20 દાડાથી સતત ગંદકી ભરેલી છે ત્યાં, અને 4 દિવસ નગરપાલિકા દોડી નથી, એના પછી અમે વિડીયોને માધ્યમથી કંઈ કામ કરવાનું લીધું છે। સાહેબ જવાબ નહીં મળે। તમને આપ્યો તો ખરો, તમારી સાથે આવીને રૂબરૂમાં તપાસ કરી ગયા, લાઈન ક્યાંથી ક્યાં જાય છે તમને પૂછ્યું। લાઈન તો અમને ના ખબર હોય ને સાહેબ, લાઈન તમે ખાડું ખોદ્યું છે, નગરપાલિકાએ ખાડું ખોદ્યું છે, હવે એનું નિરાકરણ નગરપાલિકા લાવે। 20 દિવસથી અમે હેરાન થઈએ છીએ। જો લાવવાનું જ છે, હા, વિડિયો ઉતારવાનો પ્રશ્ન નથી। ના, વિડીયો તો ઉતારને 20 દિન થી કિલ કરતે બધું હું આપણે કઈ કોમ તો કરાતે નહીં ના। વિડીયો બંધ નહીં હોય, આજ જ જવાબ चाहिए। ના, વિડીયો બંધ નહીં હોય। હું વાયરલ કरूंगा ને, તું કા वायरल न करे? 20 दिन से कॉम करते ने બધું को दौड़ते कर नाखूंगा हुए। आप